અને હવે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ ઓછો થયો છે, પરંતુ જાન્યુઆરી મહિનામાં પડેલી ઠંડીના કારણે હૃદયની ઇમરજન્સીના કેસમાં વધારો થયો છે। જાન્યુઆરીના 20 દિવસમાં રાજ્યમાં લગભગ 5144 વ્યક્તિને હૃદયની ઇમરજન્સીના પગલે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। 13 જિલ્લામાં ગયા વર્ષની સરખામણીએ હૃદયની ઇમરજન્સીના કેસમાં 20%થી વધુનો વધારો થયો। ગત વર્ષે જાન્યુઆરી મહિનાના 20 દિવસમાં હૃદયની ઇમરજન્સીના કેસમાં સૌથી વધુ કેસ છોટાઉદેપુરમાં નોંધાયા છે। તો અમદાવાદમાં ગત વર્ષે જાન્યુઆરીના 20 દિવસમાં 1241 કેસ, જ્યારે કે આ વર્ષે 1543ને હૃદયની ઇમરજન્સીના કેસ નોંધાયા હતા। આમ અમદાવાદમાં ગયા વર્ષની સરખામણીએ હૃદયની ઇમરજન્સીના કેસમાં 24.34%નો વધારો થયો છે। આ વર્ષે જાન્યુઆરીના 20 દિવસમાં અમદાવાદમાંથી દરરોજ સરેરાશ 77 દર્દીને હૃદયની સમસ્યાના પગલે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। બીજી તરફ ગયા વર્ષની સરખામણીએ સુરતમાં 17.66%, રાજકોટમાં 14.53%, વડોદરામાં 12.50%, ભાવનગરમાં 29.41% જેટલો વધારો થયો હતો।